આજ તો હેલિકોપ્ટર લઈને નીકળી ગયા છે વીરપુર જવા માટે. પેટ્રોલ પંપે ડીઝલ નાખી દીધું છે. આજે તો ગણેશ વિસર્જનનો છેલ્લો દિવસ હતો ને બાપાના દર્શન થતા જતા હતા. અને જો કેરી વરસાદના હિસાબે વાઇપર બંધ થઈ ગયું. વાઇપર સરખું કરીને વીરપુર સાઈડ રવાના થઈ ગયા. એટલી વારમાં ખોડલધામ પોગી ગયા છીએ અને વીરપુર પોગી ગયા છીએ. અને વીરપુર પોગતા અમારું સ્વાગત ગુલાલથી થઈ ગયું છે. અને વીરપુરથી નીકળી ગયા છીએ પાછા પોગી ગયા છીએ ખોડલધામ. ત્યાં તો અમારા ડ્રાઈવર ભાઈ કે મારે પાણી પીવું જોઈએ. ત્યાં તો એક બોટલ પાણીની લઈ લીધી છે. અને આ ભાઈના નખરા જોવો. અને નાસ્તો કરવા માટે 2 પપ લઈ લીધા છે. આ ભાઈને એનો પપ આપી દીધો છે ને એની સોડા આપી દીધી છે. ટેકનોલોજી. એને ભૂખ એટલી લાગી હતી ને કે ઉઘાડા પગે જ નાસ્તો લેવા આવેલા ગયા. પછી પાછા કે મારે આગળ નથી બેવું, પાછળ બેહીને જ કે અમે નાસ્તો ખાઈશું. આ ભાઈને ખાવું હોય તો ખાય, બાકી આપણે તો એ પપ ખાવાનું ચાલુ કરી દીધું છે. એ મોજ કરતા કરતા જાય છે. ત્યાં તો લટર પટર સોડાઈ પી લીધી છે ઠંડી ઠંડી. આ ભાઈને 20 રૂપિયા વાપરવા આપ્યા તો શરમાઈ ગયા. નાની વહુની ગોળને બેસી ગયા છે, દાંત કાઢે છે એકલા એક. ત્યાં તો અમારી એન્ટ્રી થઈ રંગીલા જેતપુરમાં. અને ઘરે પોગી ગયા અને જૂની સિસ્ટમ ઉતારી લેવાની હતી. અને જૂની સિસ્ટમ ઉતારી લીધી, નવી એમ રાખવાની હતી. હવે મળીશું બીજો વ્લોગ બનાવીને, ત્યારે ત્યાં સુધી જય માતાજી.